મુસ્લિમોના ઓલિયા રસૂલે પાકનો દિવસ એટલે કે 12મી શરીફનો દિવસ હોય, જેના સંદર્ભમાં આજના પવિત્ર દિવસે દર વર્ષે મુસ્લિમ સમાજ દ્વારા ખૂબ જ મોટા પ્રમાણમાં ઈદની ઉજવણી કરવામાં આવે છે અને પંચ હાટડી વિસ્તારમાંથી લઈ ગાંધી ચોક, જીગરિયા ચોક, અશ્વિન ચોક જેવા જાહેર માર્ગો પરથી મોટા પ્રમાણમાં ઈદનું જુલુસ કાઢવામાં આવે છે। આ જુલુસમાં અનેક જાહેર જગ્યાઓ પર પ્રસાદી રૂપે ન્યાઝના સ્ટોલ લગાવવામાં આવતા હોય છે, જેમાં કોઈપણ જાતના નાત, જાત કે ભેદભાવ વગર સર્વે હિન્દુ મુસ્લિમ લોકોને પ્રસાદી વિતરણ કરવામાં આવતી હોય છે। આ વર્ષે પણ મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા ઘણા દિવસો અગાઉ તૈયારીઓ કરી બજારમાં રંગબેરંગી લાઇટોની સુંદર ગોઠવણી કરાઈ હતી અને તમામ મુસ્લિમ વિસ્તારના એરિયાને રાતના રોશનીથી ઝળહળિત કરવામાં આવ્યું હતું અને સવારથી સર્વે મુસ્લિમ યુવાનો, બુઝુર્ગો અને બાળકો એકત્રિત થઈ મોટી સંખ્યામાં જુલુસ કાઢવામાં આવ્યું હતું। ત્યારબાદ અનેક જગ્યાએ પ્રસાદી રાખવામાં આવી હતી, જેમાં ઉપલેટા મુસ્લિમ સમાજના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહી શાંતિપૂર્ણ રીતે ઈદની ઉજવણી કરાઈ હતી। આ તકે ઉપલેટા પોલીસ સ્ટેશનના પીઆઈ બી.આર. પટેલ તેમજ તેમના તમામ પોલીસ સ્ટાફ સહિત એસઓજી અને એલસીબી પોલીસ દ્વારા સાથ સહકાર આપી બંદોબસ્ત ગોઠવી શાંતિ અને ભાઈચારાથી ઈદની ઉજવણીમાં સાથ સહકાર આપ્યો હતો। હું સૈયદ અફઝલ બાપુ કાદરી, સમસ્ત મુસ્લિમ એકતા સમિતિ પ્રમુખ, આજ રોજ તારીખ 16/9/2024 રોજ અમારા પવિત્ર पैगंबर આકાએ નામદાર હજરત મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનો પવિત્ર જન્મ મુબારક હોઈને એક શાનદાર હર્ષો ઉલ્લાસની સાથે કોમી એકતાના માહોલમાં એક શાનદાર જુલુસનું આયોજન કરવામાં આવેલ હતું। આ જુલુસ ઉપલેટાની નિયામતમાંની દરગાહેથી થઈ ઉપલેટાના પંચાટડી ચોક, સોની બજાર, ચકરિયા ચોક, ગાંધી ચોક, ઉપલેટા ભાદર રોડ થઈ અને ઈદગાહે પૂર્ણ થયેલ હતું। આ જુલુસમાં ખાસ કરીને તમામ પોલીસ સ્ટાફ તથા સુન્ની મુસ્લિમ જમાત ઉપલેટાના તમામ આગેવાનો લાલાભાઈ શેખ, સિદ્દીકભાઈ બાવાણી, મોહસિનભાઈ હિંગોરા, સિરાજભાઈ શેખ, ઇમરાનભાઈ શેખનો ખાસ અમે આભાર માનીએ છીએ।